નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે બોયલ ચાર્લ્સ ગેલ્યુસેક વિશેના નિયમો વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે આજનો જે ટોપિક છે ચેપ્ટર 5 માં એવોગેડ્રોનો નિયમ. હવે આ એવોગેડ્રોનો જે નિયમ છે જે આપણને અહીંયા કદ અને જથ્થા સાથે સંબંધ દર્શાવેલો છે. તો આ એવોગેડ્રો જે સૌપ્રથમ તો જેમાં આપણને અહીંયા વાયુ માટે જે સમાન તાપમાન, દબાણ, કદ, જે સ્ટાન્ડર્ડ STPA સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, તો એ બધા જે પરિસ્થિતિમાં આપણને અહીંયા વાયુ માટેની અણુઓની સંખ્યા વિશે માહિતી આપેલી છે. જેમાં આપણે શરૂઆત કરીએ તો ઈસવીસન 1811 જે ઇટાલિયન વૈજ્ઞાનિક એમિડો એવોગેડ્રોએ જેમાં ડાલ્ટનના પરમાણુવાદ અને સંયોજકતા કદ એના નિયમના તારણોને સમજવા માટે આ નિયમ રજૂ કરેલો, જેને આપણે અહીંયા એવોગેડ્રો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એ મુદ્દાને લખવાનો પ્રયત્ન કરીએ કે સૌપ્રથમ ઈસવીસન 1811 એમિડો જે આપણે અહીંયા લખીશું ઇટાલિયન વૈજ્ઞાનિક છે, ઇટાલિયન વૈજ્ઞાનિક એમિડો એવોગેડ્રો જે ડાલ્ટનના પરમાણુવાદ અને સંયોજકતા કદ ધરાવતા નિયમોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, જેને આપણે એવોગેડ્રો નિયમ તરીકે ઓળખાય છે. તો જેમાં ઈસવીસન 1811 આ જે ઇટાલિયન વૈજ્ઞાનિક છે જે એમિડો એવોગેડ્રોએ ડાલ્ટનના પરમાણુવાદ અને સંયોજકતા કદના નિયમોને સમજવાનો પ્રયત્ન કર્યો, જે આપણે અહીંયા એવોગેડ્રો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હકીકતમાં આપણને અહીંયા આપેલી જે માહિતીમાં જેમાં અહીં જે નિયમ નિવેદિત કઈ રીતે કરે છે એ આપણે સમજવાનું છે. જે નિયમિત જે એનો વૈજ્ઞાનિક આપણે કેમિસ્ટ્રીની ભાષામાં જે અહીંયા નિયમ આપે છે તે કંઈક આવો હતો, પરંતુ પહેલા આપણે એને બહુ સરસ રીતે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. જેમાં આપણે માનો કે અહીંયા આપણે 4 પાત્રો આપણે લઈએ છીએ. આ 4 પાત્રો છે, એકદમ સરળ ભાષામાં આપણે સમજીશું અને પછી એને આપણે એ નિયમને આપણે અહીંયા લખીશું, એને તૈયાર કરવાનો છે. તો ખાસ આપણે અહીંયા 4 પાત્રો લીધા છે, એને આપણે નામ આપી દઈએ A, B અને C અને D. 4 પાત્રો છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણને અહીંયા સમાન કદ ધરાવતા દરેક વાયુઓ જે એનું તાપમાન, દબાણ કેવું છે, સરખું છે. હવે તમને પ્રશ્ન થશે વિદ્યાર્થી મિત્રો કે જો આમાં 1 મોલ જથ્થો હોય તો એમાં માનો કે આપણે એવું સમજીએ કે પાત્ર A માં આપણે એને ખોલીએ છીએ. કેવી પરિસ્થિતિમાં? સમાન કદ, આ ચારે પાત્રો સમાન કદ ધરાવે છે, તાપમાન અને દબાણ પણ કેવા છે, સમાન છે. તો સમાન પરિસ્થિતિમાં આપણે પાત્ર A ને આપણે ખોલીએ છીએ. માનો કે એમાં એના કણની સંખ્યા 20 છે, તો B માં પણ કેટલી હશે, 20, C માં પણ 20, D માં પણ 20. પણ કેવું પરિસ્થિતિ કેવી રાખવાની છે, એના તાપમાન અને દબાણની પરિસ્થિતિ
સરખી રાખવાની છે, સમાન હોવી જોઈએ. તો જ આ પરિસ્થિતિમાં આપણે સમાન એની જે વાયુઓના કદ ધરાવતા જે સમાન તાપમાન અને દબાણની અણુઓની જે સંખ્યા સરખી જળવાઈ રહે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ બાબત આપણે ખાલી સરળ ભાષામાં સમજવાનો આપણે અહીંયા પ્રયત્ન કર્યો છે અને એને નિયમને હવે આપણે અહીંયા લખીએ છીએ કે નિયમ કંઈક એવો છે કે સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન કદ ધરાવતા બધા જ વાયુઓના કદ કેવા છે? અહીંયા આપણે જોયું કે પાત્રના કદ આપણે સમાન રાખેલા છે. તો સમાન કદ ધરાવતા બધા જ વાયુઓના કદ, સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ જેના તાપમાન સમાન હોય અને દબાણ પણ કેવા છે? સમાન દબાણની પરિસ્થિતિમાં હવે અહીંયા સમાન કદ ધરાવતા બધા જ વાયુના તાપમાન સમાન હોય, સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાના કેવા? સરખી સંખ્યામાં અણુઓ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 4 પાત્રો દોરેલા. તો કેવી પરિસ્થિતિ? સમાન કદ ધરાવતી. તો સમાન કદની પરિસ્થિતિમાં તાપમાન અને દબાણ પણ કેવા લેવાના છે? સમાન લેવાના છે. માટે એ નિયમને આપણે અહીંયા આ રીતે નિવેદિત કર્યો છે. કોણે? એવોગેડ્રોએ એ રીતે નિવેદિત કરે છે કે સમાન કદ ધરાવતા બધા જ વાયુઓના તાપમાન અને દબાણ કેવા છે? સમાન છે. એટલે વાયુના તાપમાન સમાન હોય, સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યામાં અણુઓ હોય છે. આ નિયમ અહીંયા આપણને જે એવોગેડ્રો જે છે એ આપણને અહીંયા સમજાવે છે, જે સરખી સંખ્યામાં સમાન અણુઓ ધરાવે છે. અને માટે આપણને અહીંયા આનો અર્થ એવો થઈ શકે કે જ્યાં સુધી તાપમાન અને દબાણ અચળ હશે, જ્યાં સુધી આપણે એવું પણ લખી શકાય, જ્યાં સુધી તાપમાન અને દબાણ સમાન હશે, જ્યાં સુધી આનો અર્થ કેવો થશે કે તાપમાન અને દબાણની પરિસ્થિતિ સમાન હોય એનો અર્થ એવો થાય છે કે જ્યાં સુધી તાપમાન દબાણ કેવા છે? અચળ છે, સમાન હશે, ત્યાં સુધી વાયુનું કદ વાયુના અણુઓની સંખ્યા ઉપર આધાર રાખશે. એટલે કે સમાન હશે, અથવા તો આપણે એવું પણ લખી શકાય કે જ્યાં સુધી તાપમાન અને દબાણ કેવા હશે? અચળ હશે ત્યાં સુધી વાયુના કદમાં રહેલા અણુઓની સંખ્યા કેવી હશે? સમાન હશે. એટલે કે જે આપણને અહીંયા અણુઓની સંખ્યા ઉપર મુખ્ય બાબત એવું પણ કહી શકાય કે અણુઓની સંખ્યા ઉપર આધાર રાખતો હશે. એટલે એનું પ્રમાણ પણ કહી શકાય, પ્રમાણ અથવા તો આપણે જથ્થો પણ કહી શકાય. અને અણુઓની સંખ્યા એના પ્રમાણ ઉપર, આ સંખ્યા એટલે આપણે શું કહી શકાય? જથ્થા ઉપર આધાર રાખતો હશે. તો અહીંયા આપણે એ મુદ્દાને જે ઉપર લખ્યો છે એ જ રીતે કે જ્યાં સુધી તાપમાન અને દબાણ અચળ હશે ત્યાં સુધી વાયુના કદમાં રહેલા અણુઓની સંખ્યા કેવી હશે? સમાન. અણુઓની સંખ્યા મુખ્ય એનો આધાર કોના ઉપર હશે? અણુની સંખ્યા ઉપર હશે. અને આધાર જે છે એનું પ્રમાણ એટલે કે જથ્થો કેવો હશે? અચળ હશે, સરખો હશે. અને મુખ્ય બાબત આપણે 4 પાત્રો જોયા છે. તો મુખ્ય 4 પાત્રોમાં અણુઓની સંખ્યા તો આપણે એ પાત્રમાં જોયું તો એ પાત્રમાં અણુઓની સંખ્યા 20 હોય.
તો બધા જ પાત્રોમાં અણુઓની સંખ્યા કેટલી હશે? 20 20 20 20, કારણ કે તાપમાન અને દબાણ આપણે સમાન પરિસ્થિતિમાં લીધું છે અને સમાન પરિસ્થિતિમાં અણુઓની સંખ્યા સરખી હોય છે. હવે આપણે અહીંયા જે ગાણિતીય સ્વરૂપ રીતે આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ તો ગાણિતીય રીતે આપણે એવોગેડ્રોને આપણે ગાણિતીય સ્વરૂપમાં લખીએ તો ગાણિતીય સ્વરૂપમાં આપણે દર્શાવવું છે. તો ગાણિતીય સ્વરૂપમાં આપણે અહીંયા જો સમાન કદ અને સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા કેવી છે? અહીંયા અચળ છે. તો માટે આપણે અહીંયા લખી શકાય કે v ચાલે છે n. અહીંયા તમે સમજો છો ને વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે પરિસ્થિતિ સમાન તાપમાન અને દબાણ જે પરિસ્થિતિ છે એમાં વાયુના કદમાં રહેલા અણુઓની સંખ્યા કેવું છે? અચળ છે. પ્રમાણ જથ્થો ઉપર આધાર રાખે છે, સંખ્યા ઉપર આધાર રાખે છે. માટે v ચાલે છે n. આ n જ્યાં આપણે n જે છે એ વાયુમાં રહેલા અણુની સંખ્યા છે. અણુની સંખ્યા જેને આપણે અહીંયા n કીધું છે. માટે આપણે એવું પણ લખી શકાય કે v બરાબર kn. k એ શું છે? સપ્રમાણતા અચળાંક છે. તો v kn થાય. હવે વાયુમાં આપણે એવો પ્રશ્ન થાય કે વાયુમાં રહેલા 1 મોલમાં રહેલા જથ્થાની સંખ્યા કેટલી હોઈ શકે? અણુની સંખ્યા કેટલી હોઈ શકે? તો આપણે એ પણ અહીંયા લખી શકાય કે વાયુના 1 મોલમાં રહેલા અણુની સંખ્યા આપણે લખવી છે તો વાયુના 1 મોલમાં રહેલા અણુની સંખ્યા 6.022 ગુણ્યા 1023 જેટલી હોય છે. 6.022 ગુણ્યા 1023 જેટલી હોય તો તેને એવોગેડ્રો અંક કહેવાય. એવોગેડ્રો અંક કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજી શકો છો કે એવોગેડ્રો અચળાંક પણ કહી શકાય છે. એવોગેડ્રો અંક, એવોગેડ્રો અચળાંક કહે છે. વાયુના 1 મોલમાં રહેલા અણુની સંખ્યા 6.022 ગુણ્યા 1023 જેટલી હોય તો તેને આપણે એવોગેડ્રો અચળાંક તરીકે ઓળખાતો હોય છે. અને આ એવોગેડ્રો અંકની સંખ્યા કેટલી છે? 6.022 ગુણ્યા 1023. 1 મોલમાં રહેલા અણુની સંખ્યા. હવે આપણે વાયુના મોલની સંખ્યા, હવે આપણે જોયા ચારે પાત્રોમાં જે કદ જે છે સમાન છે, તાપમાન દબાણની પરિસ્થિતિ સમાન છે. તો વાયુના મોલની સંખ્યા જે આપણે n દર્શાવી શકાય. ચારે પાત્રો લીધા એટલે n એમ ચારે પાત્રોમાં n જેટલો જથ્થો હોય તો વાયુના મોલની સંખ્યા આપણે દર્શાવી હોય તો આપણે અહીંયા લખી શકાય કે વાયુના મોલની સંખ્યા શું થશે? n બરાબર m upon કેપિટલ M. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, વાયુના મોલની સંખ્યા n છે. જે સ્મોલ m જે છે એ વાયુનું દળ છે. સ્મોલ m છે એ વાયુનું દળ છે. કેપિટલ M જે છે એ વાયુનું આણ્વીય દળ છે. અહીંયા આપણને આણ્વીય દળ આપેલું છે. હવે આપણે આની કિંમત જે છે, દાખલા તરીકે માનો કે આને આપણે સમીકરણ 1 નંબર આપીએ છીએ, આને આપણે સમીકરણ ચલો 2 નંબર આપી દઈએ, બરાબર છે. હવે જે 2 ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ, એટલે કે n ની કિંમત આપણે મૂકીએ તો એવું લખી શકાય કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ, 1 માં મૂકતા
તો આપણને અહીંયા કેવું બનશે v k n થાય છે. n ની કિંમત આપણે સીધી મૂકી દઈએ સ્મોલ m અપોન કેપિટલ M. ચલો m ને આપણે કરતા બનાવી દઈએ. આણ્વીય દળ છે, વાયુનું આણ્વીય દળ છે, વાયુનું આણ્વીય દળને કરતા બનાવીએ તો શું થશે k m સ્મોલ m અપોન v. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ બાબત અહીંયા સમજી શકાય. હવે m અને v જે છે આપણે જાણીએ છીએ દળ ભાગ્યા કદ. તો દળ ભાગ્યા કદ શું છે? માટે આપણે એવું કહી શકાય કે ઘનતા d બરાબર m/v છે. ઘનતા d તો d ડેન્સિટી જે ઘનતા છે દળ ભાગ્યા કદ છે m/v છે. માટે આપણે અહીંયા આની કિંમત શું થશે? કેપિટલ M બરાબર k * d. માટે આપણે અહીંયા એવું કહી શકાય કે જે સમીકરણ અહીંયા આપણને m = k d મળી જશે. માટે આપણે એને એ રીતે પણ લખી શકાય m ચલે છે d, જેને આપણે સમીકરણ અહીંયા 3 નંબર આપી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી શકો છો કે વાયુની ઘનતા આણ્વીય દળના સમપ્રમાણમાં છે. કેવું છે એ મુદ્દો આપણે લખવો હોય તો લખી શકાય કે વાયુની ઘનતા આણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો જે વાયુની ઘનતા જે આણ્વીય દળના કેવા છે? સમપ્રમાણમાં છે. m ચલે છે d. જે વાયુની ઘનતા કેટલી છે? d. અને આણ્વીય દળ m કેપિટલ M એના કેવા છે? બંને સમપ્રમાણમાં છે. માટે હવે આપણે એવું પણ એક જે મુદ્દો બુકમાં આપેલો છે કે પ્રમાણિત તાપમાન અને દબાણ. જે પ્રમાણિત તાપમાન અને દબાણ જે STP એ દર્શાવ્યું છે. તો પ્રમાણિત તાપમાન અને દબાણ એટલે STP, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. તો આપણે એ મુદ્દાને પણ આપણે સમજવાનો છે. તો અહીંયા લખી શકાય કે પ્રમાણિત તાપમાન અને દબાણ જેને આપણે STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. STP એ દરેક વાયુનો 1 મોલ સમાન કદ ધરાવશે. હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે પ્રમાણિત તાપમાન અને દબાણ STP એ દરેક વાયુનો 1 મોલ સમાન કદ ધરાવે છે. હવે આપણે જે સમાન કદે તાપમાન અને દબાણની પરિસ્થિતિ સરખું રાખ્યું છે તો એમાં રહેલા અણુની સંખ્યા તો પણ કેવી હશે? સરખી. એટલે કે કેટલી? 6.1 મોલ હોય તો 6.022 × 10⁻23 જેટલી. તો આપણે એને એક જે આલેખ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો એમાં આપણે પહેલા તો જે તાપમાન, આનો અર્થ એવો થાય છે પ્રમાણિત તાપમાન અને દબાણે વાયુના 1 મોલ સમાન કદ ધરાવે છે. જેમાં આપણે તાપમાન કેટલું? 273.15. ચલો એને આપણે અહીંયા નોંધી લઈએ છીએ કે તાપમાન કેટલું છે આપણું? આપણે જાણીએ છીએ 273.15 કેલ્વિન કેટલા 0° સેલ્સિયસે આપણે દર્શાવ્યું છે. અને દબાણ પણ કેટલું લીધું છે? P. દબાણ 1 બાર આપણે લઈએ. 1 બાર એટલે 10⁵ પાસ્કલમાં આપણે દર્શાવીએ છીએ. બરાબર છે. અને બીજું કદ. તો કદમાં આપણે જોયું કે 22.7 લિટર કદ દર્શાવીએ છીએ. તો STP જે મૂલ્યો દર્શાવવામાં આવે છે એ કેટલા હોય છે? 273.15, 1 બાર 10⁵ પાસ્કલ અને કદ જે છે 22.7 લિટર. તો એને આપણે એક આલેખ સાથેની સમજવાનો પ્રયત્ન કરીશું. આલેખ સાથેની માહિતી. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો
અહીંયા આપણે ચલો મોલ દર્શાવી દઈએ છીએ. અહીંયા આપણે મોલ લઈ લઈએ, અહીંયા કદ લઈએ, અહીંયા આણ્વીય દળ અને અહીંયા સંખ્યા લઈએ. કોની? અણુની સંખ્યા. હવે અહીંયા સમજવાનું છે કે અહીંયા મોલ આપણે 1 મોલ દર્શાવીએ, 1 મોલ જથ્થો લઈએ. કદ આપણું કેટલું લખ્યું? મેં અહીંયા વેલ્યુ દર્શાવી દીધા છે. જોજો, કદ આપણે 22.7 લીટર. ઓકે, ચલો તાપમાન તો આપણે અહીંયા ઠીક છે. સંખ્યા કેટલી છે? આપણે અહીંયા દર્શાવી 6.022 10⁻23. આણ્વીય દળ. હવે માનો કે આપણે આણ્વીય દળ જે છે વાયુ માટે લેવાનું, તો વાયુમાં આપણે હાઇડ્રોજન લઈએ, H2 વાયુ લઈએ, તો H2 વાયુ માટે એનું વજન કેટલું થશે? આણ્વીય દળ 2 ગ્રામ થાય. આણ્વીય દળ આપણે 2 ગ્રામ લઈએ છીએ. તો 2 સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં હાઇડ્રોજન વાયુનું આણ્વીય દળ કોના જેટલું? 1 મોલ જેટલું થાય. તો 1 મોલમાં STP એ 1 મોલ જથ્થામાં રહેલા વાયુનું આણ્વીય દળ 2 ગ્રામ છે. તો 1 મોલમાં રહેલા STP એનું કદ 22.7 લીટર એ કેટલું હશે? એનું વજન તો સેમ જ કેટલું થાય? એના જેટલું જ 2 ગ્રામ. હવે અહીંયા સમજો કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરે જે કદ એનું 22.7 લીટર છે, તો કદ 1 મોલ જથ્થામાં એના અણુની સંખ્યા કેટલી હશે? 6.022. એટલે કહેવાનો મતલબ કેટલી હોય? 6.022. અને 1 મોલ વાયુના 1 મોલ આપણે અહીંયા જોઈએ કે વાયુના 1 મોલ કદ ધરાવતા અણુની સંખ્યા એના આણ્વીય દળ જેટલી થાય. તો એની આણ્વીય દળ જેટલી થશે અને એનું કદ પણ કેટલું થશે? 22.7 1 મોલમાં. આ પરિસ્થિતિ પાછી રિપીટ લઈ શકો તમે. પાછી 1 મોલમાં રહેલા વાયુનું કદ કેટલું હશે? 22.7. તો એનો કદમાં 22.7 કદ ધરાવતા અણુની જે H2 લીધો છે, તો H2 માં આપણે સમાન જ પરિસ્થિતિ રહેશે 2 ગ્રામ. અને એ 2 ગ્રામમાં અણુ જે છે એનું આણ્વીય દળ કેટલું હશે? 6.022. સોરી 6.022 × 10⁻23. અને એ અણુની સંખ્યા કેટલા? 1 મોલ જેટલું થશે. હવે એક બાબત અહીંયા આપણે બાકી રહે, એને પણ આપણે એ રીતે કહી શકાય કે પ્રમાણિત તાપમાન અને દબાણની STP ની પરિસ્થિતિએ જે 1 મોલ જથ્થો છે એ વાયુમાં રહેલા અણુની સંખ્યા કોના જેટલી? એના 1 મોલ કદ ધરાવતા અણુ જેટલી થઈ શકે. એટલે આપણે એવું કહી શકાય કે કદ કેટલું હોય? 22.7 લીટર ધરાવતું હોય. અને 22.7 જે 7 કદ લીટર ધરાવતા અણુની સંખ્યા પણ કેટલી હશે? 6.022 × 10⁻23. એટલે બધી જ વસ્તુ આપણે અહીં સિમ્પલ રીતે સમજી શકાય કે આ ચારે ખૂણાઓમાં મોલ, કદ, આણ્વીય દળ અને સંખ્યા, ચારે ખૂણાઓમાં આપણે અહીંયા અરસપરસ બંને કેવા છે? સમાન છે. માટે આપણે અહીંયા એ મુદ્દાને આપણે અહીંયા લખ્યું છે કે સમાન કદ ધરાવતા બધા જ વાયુના તાપમાન સમાન હોય, સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યામાં અણુઓ ધરાવે છે. મોલ, કદ, આણ્વીય દળ, સંખ્યા, એનો જથ્થો, અણુની સંખ્યા સમાન હોવી જોઈએ. માટે આપણે અહીંયા એવોગાડ્રો નિયમ એકદમ સિમ્પલ રીતે સમજી શકાય. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરી લખી લેશો. થેન્ક યુ.